અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે। આંબલી રોડ પર નબીરો બેફામ બન્યો છે। દારૂના નશામાં અકસ્માત સર્જ્યો છે। નશાખોર નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, સ્થાનિકોએ નબીરાને મેથી પાક પણ સારો એવો ચખાડ્યો છે। એક બાદ એક ઘટનાઓમાં વધારો થતો જાય છે। અકસ્માત સર્જનાર આરોપી રિપલ પંચાલ, જેનું નામ છે, આંબલી રોડ પર નબીરાનો આતંક જોવા મળ્યો। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ઘટના સ્થળે પહોંચીને અમદાવાદના આંબલી રોડ પરની આ ઘટના છે। આપ જોઈ શકો છો દ્રશ્યો। નશાખોર નબીરો જેણે અકસ્માત સર્જ્યો છે। આપને જણાવી દઈએ, સ્થાનિકોએ નબીરાને મેથી પાક પણ સાથે ચખાડ્યો છે। અકસ્માત સર્જાર આરોપી, જે ભાનમાં પણ હાલ નથી, એ હદે ગાડી ચલાવી છે। અમદાવાદમાં વધુ એક નબીરો બેફામ બન્યો છે। આંબલી રોડ પર નશાની હાલતમાં કાર ચલાવીને 4 થી 5 વાહનોને અડફેટે લીધા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। નશામાં નબીરો અને અકસ્માત સર્જ્યો છે। આપને જણાવી દઈએ, આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો। એ હદે નશામાં છે કે તેને ભાન પણ નથી કે 4 થી 5 વાહનોને તેણે અડફેટે લીધા છે। લોકોએ સારો એવો મેથી પાક પણ ચખાડ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી છે, વધુ તપાસ શરૂ કરી છે। પણ વારંવાર અમદાવાદમાં આવી ઘટનાઓ બનતી રહે છે, ત્યારે વધુ એક ઘટના બની છે। આ પહેલા પણ અમદાવાદમાં આ પ્રમાણેની ઘટના બની ચૂકી છે। એક તરફ ડ્રાય સ્ટેટ અને બીજી તરફ દારૂ અંદર આવે છે કેવી રીતે, તે પણ એક સવાલ હાલ થઈ રહ્યો છે। દારૂ મળે છે ક્યાંથી, કોણ આપે છે, અને ડ્રિંક એન્ડ ડ્રાઈવની પરમિશન આપી કોણે, તે પણ એક વાત સામે આવે છે। કારણ કે કાયદા પ્રમાણે આ મંજૂર ન જ કરી શકાય। સવારે ઓફિસમાં હું અને મારી કલીગ હતા, તો ત્યાંથી આંબલી બોપલવાળા રસ્તે આવતા હતા, અને આ જે ઓડીવાળા જે હતા ને, એ ભાઈ ખબર નથી અમારી આગળ હતા અને અમે એની પાછળ હતા। પછી અમારે એની પાછળ હતા, પણ એણે આગળ એક પેલા કાકાની ગાડીને ઠોક્યો, અને પછી અમારી જોડે પણ એ આવીને આખું અમને પાડ્યા અને અમને ઘસડીને જે ડિવાઈડર છે ને ત્યાં આખું એણે સ્ક્રોલ કરી દીધું હતું, આખી ગાડીને અમારી ઠોકીને। એટલે મને અહીંયા થોડુંક વાગ્યું છે, અહીંયા પગમાં વાગ્યું છે, અને મારી જે કલીગ હતી ને એને પણ પગમાં વાગી ગયું છે। અમદાવાદની અંદર ફરી એકવાર તથ્યખાંડ જેવો અકસ્માત સામે આવ્યો છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદના આંબલી વિસ્તારમાં અત્યારે હાલ ખૂબ જ કહેવાય છે કે ભયાનક અકસ્માત એક સામે આવ્યો છે, જેમાં એક ઓડી ચાલક હતો, તેણે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પરંતુ 4 થી 5 જેટલી ગાડીઓને ટક્કર મારી છે। અને જેમાં આપ જોઈ શકો છો નેક્સનની આ ગાડી છે, તે પણ અત્યારે હાલ કેવી હાલતમાં આપને જોવા મળી રહી છે। જે ઓડી ચાલક હતો એ સીધો આંબલી રિંગ રોડ ઇસ્કોનથી સીધા આંબલી તરફ આવવાના રસ્તા ઉપર આવી રહ્યો હતો, ને રસ્તામાં તેણે એક એક્ટિવા ચાલક છોકરીને પણ ટક્કર મારી, અને સાથે બીજી 2 થી 3 ગાડીઓ અહીંયા રસ્તામાં પડી હતી, તેને ટક્કર મારી। જો કે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, અને જે વ્યક્તિ જેને ટક્કર મારી ઓડી ચાલક, તેને પણ પોલીસે પકડી લીધી છે। એ વ્યક્તિ જે છે તે આલ્કોહોલિક હતો, તેણે દારૂ પીધેલો હતો। અત્યારે હાલ જે લોકોએ આ ઘટનાને નજરે જોઈ છે એમની જોડે વાત કરીશું। તમારું નામ? હાર્દિક ખાંટ। હાર્દિકભાઈ, એક્ઝેક્ટલી શું જોયું? એકચ્યુઅલી હું મારી અહીંયા ઓફિસ છે, તો હું ત્યાં બેઠેલો હતો, અને અચાનકથી અવાજ આવ્યો જોશથી, તો હું બહાર આવીને મેં જોયું તો એક આ કારવાળો હતો, એમણે ઇસ્કોનથી એકદમ રફ ડ્રાઇવિંગ કરતો આવતો હતો। મારી ત્યાં પાર્ક કરેલી કાર હતી, એને ટક્કર મારી। એના સિવાય બીજા અંકલ હતા, એમની બી કાર હતી, એ એમને બીજી 2 એક્ટિવા ચાલક છોકરીઓને બચાવવા માટે વચ્ચે એમની કાર મૂકી, તો એમની કારને બી ટક્કર મારી, અને એની કારને ખેંચતો રોડ ઉપર આવી ગયો। મારી કારને પાર્ક કરેલી હતી, એને ટક્કર મારી। એના સિવાય બીજી એક નેક્સોન હતી, એને ટક્કર મારી અને BRTSમાં એ ભટકાઈ ગઈ। અને એ ગાડી ત્યાંથી અહીંયા બાજુમાં ટાટાનો શોરૂમ છે, એની બાજુમાં ત્યાં રેલિંગમાં જઈ અને ત્યાં બાઇક પડેલા હતા, એની ઉપર એ કાર ચડાવી દીધી છે। અને જે ભાઈ હતા એ એકદમ નશાની હાલતમાં હતો, અને કાંઈ પણ એને ભાન હતું નહીં કોઈ વસ્તુનું। તમારા ખ્યાલથી કેટલી સ્પીડ હશે ગાડીની? ઓછામાં ઓછી 100 ઉપર તો હશે જ। એક્ઝેક્ટલી જ્યારે એ ગાડી લઈને અહીંયાથી નીકળ્યા ત્યારે સૌથી પહેલાં કઈ ગાડીને ટક્કર મારી? એકચ્યુઅલી એમાં મારું ધ્યાન નહોતું, પણ મેં જ્યારે અવાજ આવ્યો અહીંયા મારી કારને ટક્કર થઈ, અને જે અવાજ આવ્યો ત્યારે હું ઓફિસમાંથી બહાર આવી અને મેં જોયું। પણ એ બીજા 1-2 જણા હતા જે એમને ઇસ્કોન ચોકડીથી ફોલો કરતા હતા। કેટલી ગાડીઓને નુકસાન થયું છે ને તમારી ગાડીને કેટલું? 4 થી 5 કાર છે, અને મારી કારની આખી ડ્રાઈવર સાઈડ આખી એમને ડેમેજ કરી નાખી છે।
ચોક્કસથી પહેલાં તો તમને ગાડીની સ્થિતિ બતાવીશું. જેમ આપ જોઈ શકો છો કે આ જે ગાડી છે આને પણ ટક્કર મારવામાં આવી છે ને આગળનું જે બોનેટ છે તે આખું ખુલી ગયું છે. ગાડીની હાલત જોઈને આપ અંદાજો લગાવી શકો છો કે કેટલી સ્પીડમાં ગાડી હશે. હવે જે ગાડી ચલાવતો હતો ઓડી ચાલક એની ગાડી પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. જેમાં અત્યારે હાલ પહેલાં તો આંબલી રોડ ઉપર આપ જોઈ શકો છો કે ખૂબ જ ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે અને પોલીસ પણ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે વ્યક્તિ જે કાર ચાલક હતો ઓડી ચાલક તેને પણ પકડવામાં આવ્યો છે અને જ્યારે મંતવ્ય ન્યૂઝે તેને જોયો ત્યારે તે વ્યક્તિ નશાની હાલતમાં જોવા મળી રહ્યો હતો. અત્યારે હાલ આ ગાડી તમને બતાવીએ. આ જે કાર છે ઓડી એનો નંબર પહેલાં તો તમે જોઈ લો GJ18B06780 નામની આ ગાડી છે અને આ ગાડીની આરસી બુક જે છે જે તે કોઈ કંપની છે તેના નામે રજીસ્ટર છે અને અત્યારે હાલ પોલીસે જે ઓડી ચાલક હતો તેને પકડી. તમે ગાડીને જોઈને અંદાજો લગાવી શકો છો કે આ જે કાર છે એ કેટલી સ્પીડમાં હશે અને જે આટલી સ્પીડમાં આ જે ગાડી છે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ટાટાના શોરૂમની બહાર જે છે તે આખી ઘૂસી ગઈ છે. ત્યારે જો વાત કરવામાં આવે તો જે છોકરી જે છે જેને ટક્કર મારી હતી એક્ટિવા જે છોકરી ચલાવતી હતી જેની એક્ટિવાને ટક્કર મારી એની જોડે વાત કરીશું. તમારું નામ? રોનિકા પાટીલ. રોનિકા, એક્ઝેક્ટલી અમે લોકો જ્યારે આ રસ્તા ઉપર ઓફિસ જવા માટે નીકળતા હતા તો આ ઓડી જે હતી અમારી આગળ હતી અને પછી જ્યારે અમે એની સાઈડમાંથી નીકળવા ગયા તો એણે એ ગાડી અમારી વચ્ચે આવી ગયું હતું અને એણે અમને ઠોકીને ડિવાઈડર પર ઘસેડીને આગળ સુધી લઈ ગયો હતો. પછી આગળ એક કારવાળા અંકલે ઊભી રાખી એટલે એ ઊભો રહ્યો હતો પણ પછી એ નશાની હાલતમાં હતો એટલે એને કંઈ ખબર નથી પડતી. પછી ફરીથી એણે ગાડી સ્ટાર્ટ કરી અને આગળની જેટલી પણ ગાડીઓ હતી એણે બધાને ઘસેડીને આગળ સુધી લઈ ગયો. એટલે એણે ખ્યાલથી કેટલી ગાડીઓને એણે ઘસેડી? એણે લગભગ 4-5 ગાડીઓને ઘસેડી હશે. અને તમને જ્યારે ઉપર બાકી અહીંયા તો એણે ખબર નથી કેટલી ગાડીઓને ઘસેડી એટલે ખાસી બધી ગાડીઓને નુકસાન કર્યું છે એણે. તમને અને તમારી જોડે જે છોકરી હતી એમને કોઈ નુકસાન? હા, મને અહીંયા હાથમાં વાગ્યું છે અને અહીંયા પગમાં સાઈડમાં વાગ્યું છે અને મારી જે કલીગ હતી મારી જોડે એમને પણ પગમાં વાગ્યું છે. ચોક્કસથી તો આ એ છોકરી છે જેની એક્ટિવાને પણ ટક્કર મારવામાં આવી. સાથે પહેલાં તો આ ગાડી જે છે આ એ જ વ્યક્તિની ગાડી છે, એ જ કાર ચાલકની ગાડી છે જે ચલાવતો હતો, ડ્રાઈવર સીટ ઉપર તે બેઠો હતો અને એક હાથમાં સિગરેટ ફૂંકી રહ્યો હતો અને નશાની હાલતમાં એ વ્યક્તિ હતો એવું અત્યારે હાલ અહીંના સ્થાનિકો કહી રહ્યા છે. આપ જોઈ શકો છો ગાડીની હાલત જોઈને. પ્રીમિયમ ગાડી લઈને નીકળેલા જે અમીર બાપની ઓલાદો હોય છે તે આવી રીતે બેફામ બની છે અને તથ્યકાંડ તો આપણે જોયો હતો. ત્યારબાદ અત્યારે હાલ આ ગાડીને જોઈને એવું લાગી રહ્યું છે કે હજુ પણ લોકો જે છે તે સુધરવાનું નામ નથી લેતા અને આ અમીર બાપની જે ઓલાદો હોય છે તે આવી રીતે દારૂ પીને રોડ પર નીકળી પડતા હોય છે અને 70 થી લઈને 80ની સ્પીડે ગાડી ચલાવતા હોય છે. ત્યારે આ ગાડીની હાલત જોઈને જ એવું લાગી રહ્યું છે કે વધારે સ્પીડમાં તે વ્યક્તિ હતી. જો કે પોલીસ દ્વારા અત્યારે હાલ સીસીટીવી કેમેરાને ખંગોળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પોલીસ પણ અત્યારે હાલ ઘટના સ્થળ પર છે અને જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ કોઈને બધા લોકોની ગાડીઓને નુકસાન થયું છે પરંતુ કોઈના મોતના સમાચાર આવ્યા નથી. પરંતુ જે વ્યક્તિ આ કાર ચલાવતો હતો ઓડી ચાલક તેને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે અને બોપલ પોલીસ સ્ટેશન ખાતે તેને અત્યારે હાલ લઈ જવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર દિવસે ને દિવસે શાંતિ જે છે તે દોડાઈ રહી છે અને જે આવા લોકો હોય છે તે દારૂ પીને જે ગાડી ચલાવતા હોય છે, વધારે સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે, ફરી એકવાર જાણે બીજો કોઈ તથ્યકાંડ થવાનો હોય તેવી ભીતિ અત્યારે હાલ અહીંયા લાગી રહી હતી. અત્યારે હાલ અહીંયા 1 નહીં 2 નહીં પરંતુ 3 થી 4 જેટલી ગાડીઓને આ જે ઓડી ચાલક હતો તેના દ્વારા ટક્કર મારવામાં આવી છે. પોલીસ દ્વારા હવે આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. જો કે જે વ્યક્તિ આની અંદર બેઠેલો હતો તે દારૂ પીધેલો હતો તેઓ અહીંના સ્થાનિકો અને જે લોકોની ગાડીને ટક્કર વાગી છે તે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે. ગાડી ખૂબ જ સ્પીડમાં હતી. જો કે હવે આગળની તપાસ જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને ત્યારબાદ જ ખબર પડશે કે એક્ઝેક્ટલી આ જે ભાઈ છે તે ઇસ્કોન તરફથી જ્યારે આંબલી તરફ આવી રહ્યો હતો ત્યારે તેની ગાડી કેટલી સ્પીડમાં હતી. આ બધી વસ્તુ જે છે તે તપાસનો વિષય છે. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આંબલી રોડ પરનો અકસ્માત છે તે અકસ્માતના વિડીયો પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને જે નબીરો હતો તેને પોલીસે ધરપકડ કરી છે. અકસ્માત આખો જે સીસીટીવીમાં કેદ થયો છે તેના આધારે પોલીસે હવે આગળની તપાસ શરૂ કરી છે. કહેવાઈ રહ્યું છે 4 થી 5 ગાડીને નુકસાન પણ પહોંચ્યું છે. 100ની સ્પીડનો અંદાજો પણ લગાવવામાં આવી રહ્યો છે અને સાથે જ બેફામ ગાડી હંકારી રહ્યો હતો તે પણ નશાની હાલતમાં, એટલે ડ્રિંક એન્ડ ડ્રાઈવની આ ઘટના કહી શકાય. વારંવાર આવી ઘટનાઓ અમદાવાદમાં બનતી રહે છે, તેમાં વધુ એક વધારો થયો છે. હવે પોલીસ કયા પ્રકારના પગલાં તેની પર રહે છે
તે પણ જોવું રહેશે. હવે ભીનું સંકેલાય છે કે પછી તેની પર કાયદેસરની કાર્યવાહી આગળ કરવામાં આવે છે, તે પણ એક સવાલ બનીને રહેશે. હાઈફાઈ લાઇફસ્ટાઇલ જીવતો નબીરો દ્રશ્યમાન થઈ શકે છે. આંબલીમાં દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવ કર્યું અને 4 થી 5 વાહનોને અડફેટે લીધા. જોકે સદનસીબે જાનહાનિ ટળી છે, નહીં તો આગળ જે ઘટના બની ચૂકી છે તેવી ઘટનાનું પુનરાવર્તન થઈ જાત. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. અનિતા, પહેલી ઘટના નથી, આ પહેલા પણ ઘટનાઓ બની ચૂકી છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ જો જાનહાનિ થઈ હોત તો ઘટના પુનરાવર્તન થાત તેવું પણ કહી શકાય. હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી? ચોક્કસથી આપણે જણાવી દઈએ કે આ પ્રકારની ઘટનાઓ જે છે તે હવે અમદાવાદની અંદર સામાન્ય બની ગઈ છે. અને આજે બોપલ આંબલી રોડ પર આજે જે નશામાં સૂર થઈને ઓડી ચાલકે 5 થી 7 વાહનોને અડફેટે લીધા, આ જે ઘટના છે તે ખૂબ જ કહેવાય છે કે ભયંકર ઘટના આપણે આને કહી શકીએ. કારણ કે આ જે ભાઈ છે સિગરેટના કસ મારતા મારતા બેફામ બનીને ગાડી ચલાવતા હતો. જેવું નજરે જોનારા લોકોએ આ બધું વસ્તુ કહ્યું છે કે આ ભાઈ જે છે જે ફૂલ પીધેલી હાલતમાં હતા અને બેફામ રીતે ગાડી હંકારતા હતા. અને આ ઓડી ચાલક જે છે તેણે એક નહીં, બે નહીં, પરંતુ 3 થી 4 વાહનો એવા હતા જેને જે ફૂલ સ્પીડમાં ટક્કર મારી. અને એક તો જે છોકરી છે તે એક્ટિવા ચલાવી રહી હતી, તેને પણ આ ઘટનામાં તેને પણ ટક્કર મારી. જોકે એ જે વ્યક્તિ છે તેને વધારે નુકસાન નથી થયું, પરંતુ આ 5 થી 6 જેટલા ગાડીવાળા લોકો છે તે લોકોને નુકસાન થયું છે. સામાન્ય જનતા જે છે તે આવી રીતે રોડ રસ્તેથી પસાર થતી હોય છે, તે લોકોમાં હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો અત્યારે હાલ લોકોમાં અત્યારે હાલ ડર જોવા મળી રહ્યો છે. આ અકસ્માત સર્જ્યા બાદ પણ ઓડી ચાલક જે હતો એની જે ગાડી છે એ કારની જે રેલિંગ હતી એમાં અથડાવી અને કારની હાલત જોતા જ તરત જ ખ્યાલ આવે કે આ જે વ્યક્તિ છે એ કઈ રીતે ગાડી હંકારતો હશે અને કેટલી હદે તે નશાની હાલતમાં હશે. આ અકસ્માત સર્જાયા બાદ પોલીસ જે છે તે તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આ જે વ્યક્તિ જે છે તેને પકડી પાડવામાં આવ્યો છે. આ જે નબીરો છે તેનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે. અને આ જે વ્યક્તિ છે તેને દારૂ પીવાની ટેવ છે તેવું તેને સ્વીકાર્યું છે. અને આ જે વ્યક્તિ છે તે દારૂ પીતો હતો એવું અહીંના જે સ્થાનિકો છે આજુબાજુના તે લોકોએ પણ જણાવ્યું કે આ વ્યક્તિને દારૂ પીવાની ટેવ છે. અને બોડકદેવ વિસ્તારમાં અત્યારે હાલ બોડકદેવ વિસ્તાર છે ત્યાં ગાડી જ્યારે આણે અગાઉ પણ અકસ્માત કર્યો હતો. આ જે વ્યક્તિ છે તેની વાત કરવામાં આવે તો આ જે કહેવાય છે અમીર બાપની બિગડેલી ઓલાદ હોય તેવો આ વ્યક્તિ છે. અને બેફામ રીતે ઝિગઝેગ જે વાહન ચલાવતા હોય છે કેવી રીતે તે કાર ચલાવતો હતો, આડા અવળી દિશામાં તે કાર ચલાવતો હતો. જે વ્યક્તિ આ ઘટનાનો ભોગ બની તે લોકો જોડે જ્યારે મંતવ્ય ન્યૂઝે વાતચીત કરી પ્રત્યક્ષદર્શીઓ જોડે, ત્યારે એ બધા લોકોએ પણ એવું જ કહ્યું કે આ જે વ્યક્તિ છે તે ઇસ્કોન તરફથી આંબલી રોડ તરફ જઈ રહ્યો હતો. અને ગાડીની સ્પીડ તો થોડી નોર્મલ હતી, પરંતુ તે જે છે તે અલગ અલગ દિશામાં જે ઝિગઝેગ કહેવાય તેવી રીતે આડી અવળી જમણી અને ડાબી બાજુ ગાડી જે છે તે હંકારતો હતો. અને ત્યારબાદ તેણે છે તે સૌથી પહેલા એક એક્ટિવા ચાલક છોકરીઓ હતી તેને ટક્કર મારી. એ બંને છોકરીઓ છે તે લોકોને પણ હાથે પગે ઈજા પહોંચી છે. અને ત્યારબાદ તેણે આંબલી રોડ ઉપર જે પાર્ક કરેલી 2 ગાડીઓ હતી તેને ટક્કર મારી. એક ટેમ્પાવાળો હતો તેને પણ અડફેટે લેવાનો પ્રયત્ન કર્યો. અને ત્યારબાદ જે બીજી ટાટાની એક ગાડી હતી તેને પણ ટક્કર મારી. અને આ જે વ્યક્તિ છે તેને ખૂબ જ નુકસાન થયું છે, તેની ગાડીને ખૂબ જ નુકસાન થયું છે. આખી ઘટનામાં જો વાત કરવામાં આવે તો આજે નબીરો એક્સિડન્ટ કરનાર જે છે રિપલ પંચાલ તે છે તેણે એક નહીં, બે નહીં, પરંતુ 4 થી 5 જેટલા વાહનો છે તેને અડફેટે લીધા. અને આ બધા વાહનોને લાખોનું નુકસાન પણ થયું છે. જે ટાટાનો શોરૂમ હતો તેના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ છે. ને મંતવ્ય ન્યૂઝ પર પણ આપે આ સીસીટીવી ફૂટેજ જોયા હશે, જેમાં આપ જોઈ શકો છો કે આ જે વ્યક્તિ છે તે સિગરેટ, એક હાથમાં તેની સિગરેટ છે અને બીજા હાથમાં તે ગાડીનું સ્ટેરિંગ લઈને ચિક્કાર હાલત જેને કહેવાય ટ્રાફિકના નિયમો છે તેનું ઉલ્લંઘન કરતો તે આંબલી બોપલ માર્ગ ઉપર તેણે અકસ્માત સર્જ્યો છે. અને અત્યારે હાલ પોલીસે તેને પકડી તો લીધો છે અને અત્યારે હાલ તેને પોલીસ સ્ટેશન ખાતે પણ લઈ જવામાં આવ્યો છે. અને હવે જે છે તે પોલીસ દ્વારા પણ જે કાગળો પર જે તમામ જે ડોક્યુમેન્ટની ને બધી જરૂર હોય તે પણ લઈ લેવામાં આવ્યો છે. જે વ્યક્તિ છે તેની આરસી બુક પણ મળી આવી છે. અને
આ જે વ્યક્તિ છે તે અત્યારે હાલ પોલીસ સ્ટેશનમાં છે ને પોલીસ દ્વારા તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસે તેને પકડ્યો ત્યારે તે નશાની હાલતમાં ચૂર હતો અને જ્યારે તે ગાડીમાંથી નીચે પડ્યો ત્યારબાદ પણ જ્યારે પોલીસ તેને ગાડીમાં બેસાડતા હતા ત્યારે પણ તે ભાગવાનો પ્રયત્ન કરતો હતો. એ વાળા વિડીયો પણ મંતવ્ય ન્યૂઝ ઉપર આપણે જોયા. અત્યારે હાલ આ જે વ્યક્તિ છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ જે વ્યક્તિ છે એણે અગાઉ પણ અકસ્માત કર્યો હતો. એક જ મહિનામાં એણે બીજો અકસ્માત કર્યો છે. અગાઉ તેણે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો તેવી પણ એક વાત સામે આવી છે. અત્યારે હાલ પોલીસ ફરિયાદ નોંધી છે અને હવે આગળની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે. આ જે વ્યક્તિ છે તે અત્યારે હાલ પણ નશાની હાલતમાં જ છે અને હજુ તેને નશો ઉતર્યો નથી. ત્યારે પોલીસ જે છે તે રિહેબ સેન્ટરમાં પણ તેને લઈ જશે અને જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ પોલીસ સમગ્ર જે ઘટના ઘટી છે તેને લઈને જેટલા પણ લોકોને નુકસાન થયું છે, જેટલા લોકોના વાહનોને નુકસાન થયું છે તે લોકોને અત્યારે હાલ તેમની પૂછપરછ કરી રહી છે ને આખી ઘટના કઈ રીતે ઘટી તેના વિશે પણ પૂછી રહી છે અને તમામ જે લોકો જેમના વાહનોને નુકસાન થયા છે તે લોકોના લાયસન્સ પણ અત્યારે હાલ કલેક્ટ કરવામાં આવ્યા છે. જી પહેલા જણાવ્યું કે ગાડી જે છે કોઈ કંપનીના નામે છે, કંપનીનું નામ બહાર આવ્યું છે કે કેમ, અને પોલીસ તંત્ર હવે આ વિષય પર શું કહી રહી છે? જે કંપનીની ગાડી છે તેના ઉપર કોઈ ફરિયાદ થશે કે કેમ? અને આ વ્યક્તિ જેણે પહેલા પણ બોડકદેવમાં આ ઘટનાને અંજામ આપી દીધો છે, હવે કોઈ ભીનું સંકેત આવવાની કોઈ શક્યતા દેખાઈ રહી છે કે ચોક્કસથી કાયદેસરની કાર્યવાહી થશે? પોલીસ તંત્ર આ વિષય પર શું કહી રહ્યું છે? ચોક્કસથી આ જે વ્યક્તિ છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે કારણ કે અત્યારે હાલ તેણે જે 5 થી 6 ગાડીઓને ટક્કર મારી આ બધા જ લોકોને નુકસાન થયું છે ને બહુ મોટું નુકસાન થયું છે. એમાં ટાટાની જે નેક્સન ગાડી હતી એ જે વ્યક્તિ છે તેને તો 3 થી 4 લાખ સુધીનું નુકસાન થયું છે અને જે અત્યારે હાલ આપણી પાસે જે આરસી બુક જે મળી આવી છે તેમાં કોઈ કંપનીનું નામ છે, એ વ્યક્તિનું નામ નથી. એટલે હવે એ તો કહેવું થોડું અઘરું છે કે એક્ઝેક્ટલી આરસી બુક એની જ છે કે બીજા કોઈની, એટલે આપણે એના વિશે તો ના વાત કરી શકીએ. પરંતુ પોલીસ જે છે તે હવે તમામ ડોક્યુમેન્ટ છે તે આ વ્યક્તિ પાસેથી લેશે અને ત્યારબાદ જ ખબર પડશે કે તેની પાસે શું ખરેખર લાયસન્સ છે, શું ખરેખર તે આ જે વ્યક્તિ છે તે દારૂ પીધેલી હાલતમાં હતો કે કેમ, આ બધી વસ્તુની ચકાસણી થશે. જો કે જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી ત્યારે આ જે વ્યક્તિ છે તે ફૂલ પીધેલી હાલતમાં જોવા મળી રહ્યો હતો અને આ વ્યક્તિએ બેફામ રીતે ગાડી હંકારીને આટલા બધા વાહનોને જ્યારે નુકસાન કર્યું છે ત્યારે એક વાત મહત્વની એ છે કે ઘણા બધા લોકોને નુકસાન થઈ શકતું હતું, ઘણા બધા લોકોના મૃત્યુ પણ થઈ શકતા હતા. કારણ કે જે રીતની તેણે ગાડી હંકારી છે ઝિગઝેગ જે કહેવાય રોડ ઉપર જમણી અને ડાબી બાજુ જે નબીરાઓ જે રીતે ગાડીઓ હંકારતા હોય છે તેવી રીતે આ વ્યક્તિ છે ગાડી હંકારી રહ્યો હતો અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આ વ્યક્તિને પોલીસે પકડીને અત્યારે હાલ પોલીસ સ્ટેશન ખાતે તેની પૂછપરછ પણ ચાલી રહી છે. જી સમગ્ર માહિતી આપવા બદલ. તો કંપની કોઈ ગાડી છે તે કોઈ કંપનીના નામે છે અને હાલ પોલીસ હવે તપાસમાં લાગી છે કે કઈ કંપની છે, ગાડી તેની પાસે કંપનીની કેવી રીતે આવી, તમામ ડોક્યુમેન્ટ હવે કલેક્ટ કરશે અને કાયદેસરની કાર્યવાહી ચોક્કસથી થવી જોઈએ કારણ કે કાયદાનો પાઠ ભણાવવો આ પ્રકારના નબીરાને જરૂરી બની જતો હોય છે કારણ કે જો દાખલો બેસાડવામાં ન આવે તો વારંવાર અમદાવાદમાં આવી ઘટનાઓ બનતી રહેશે અને આ નબીરાઓનો આતંકનો ભોગ અમદાવાદની પ્રજા બનતી રહેશે જેના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. જો કે વાહન ચાલકે નશાની હાલતમાં 5 વાહનોને અડફેટે લીધા છે.